जय श्री कृष्ण। राधे राधे। मित्रों, આજના વિડીયોની અંદર આપણે ઘણી વખત મોઢાની અંદર ગરમીનો અહેસાસ થતો હોય, ઘણી વખત આપણે ભોજન કરતી વખતે ખૂબ તીખાશનો અનુભવ થતો હોય, તો એવી બધી જે સમસ્યાઓ થાય છે એ પ્રત્યે આપણે ઘણી વખત લાપરવાહી પણ કરતા હોઈએ છીએ। પણ ઘણી વખત ધીરે ધીરે કરીને એ લાપરવાહી આપણા મોઢાની અંદર ઘણી વખત ચાંદાઓનું સર્જન પણ થઈ શકે છે। कई रीतना अपने आयुर्वेदिक रीते इलाज करी सकीए, એને મટાડી શકીએ। તો આ વિડીયો તમે અંત સુધી જોઈ લેજો। અને ખાસ કરીને મિત્રો ચેનલ પર પહેલી વખત આવવાનું થયું હોય, તમને આયુર્વેદ સાથે જોડાવાની ઈચ્છા હોય, તમારી મનોભાવના હોય, તો આ ચેનલને જોરથી સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને આયુર્વેદિક ઔષધિઓ વિશે, જંગલી જડીબુટ્ટીઓ વિશે પણ તમને સંપૂર્ણ માહિતી મળતી રહેશે। બને ત્યાં સુધી આપણે આયુર્વેદ સાથે જોડાવું જરૂર પડશે। ચાંદાઓ થાય, આપણે દેશી ભાષામાં રેતી તરીકે મોની અંદર ચાંદાઓ થાય તો એનો ઇલાજ આપણે કઈ રીતના કરી શકીએ। તો ચાંદાઓ થવાનું કારણ શું હોઈ શકે, એની પાછળના કારણો કયા હોઈ શકે? તો સૌથી અગત્યનું એ છે કે આપણા પેટની અંદર માની લો કે આપણે ભોજન કરીએ અને એ ભોજનની જે પચવાની જે શક્તિ છે એ મંદ હોય, તો એ ભોજન આપણે જલ્દી પચતું નથી। એના કારણે આપણા પેટની અંદર એ ભોજન સડવાની પ્રક્રિયા ચાલુ થઈ જાય। સડવાની પ્રક્રિયા ચાલુ થઈ જાય એટલે એ ગેસ બને, ગરમી ઉત્પન્ન થાય આંતરડાઓની અંદર, નાના આંતરડા અને મોટા આંતરડાની અંદર ગરમી ઉત્પન્ન થાય અને એ ગરમી ધીરે ધીરે કરીને આપણે ગળા સુધી પહોંચે અને ગળા સુધી પહોંચે એટલે એ આપણા મોંની અંદર ઇન્ફેક્શન, એનું ઇન્ફેક્શનનું લેયર બની શકે। એના કારણે આપણા મોંની અંદર ચાંદાઓ થઈ શકે અને એ ચાંદાઓ ધીરે ધીરે આપણા જીભ ઉપર પણ થઈ શકે, નાની ફૂલ્લી પણ આપણે જોવા મળી શકે। તો એ સમસ્યા થવાનું મુખ્ય કારણ એ જ છે કે આપણા પેટની ગરમી જે છે, આંતરડાઓની જે ગરમી છે એ ગળા સુધી પહોંચે, ગળાની અંદર ઇન્ફેક્શન થાય, તો એના કારણે આપણે આ તકલીફનો ભોગ બની શકીએ। અને બીજું કે આપણે વધારે પ્રમાણમાં ગરમ મસાલેદાર તળેલા અનાજનું સેવન જો કરીએ અને બીજું કે આપણે પાચન શક્તિ મંદ હોય તો એના કારણે પણ આ સમસ્યા થઈ શકે। બરાબર છે, એ તો સમજી લીધું। તો હવે એનો ઈલાજ આપણે કઈ રીતના કરી શકીએ? જો કે મિત્રો હવે એક રીતે ગણીએ તો દરેક બીમારીની દવાઓ માર્કેટની અંદર સંપૂર્ણપણે આપણને મળે જ છે, પણ બને ત્યાં સુધી આપણે આયુર્વેદિકનો ઉપયોગ કરી અને આયુર્વેદિકનો ઉપયોગ કરીને આપણા શરીરની અંદર જે કંઈ બીમારીઓ થાય છે એ બીમારીઓનો કઈ રીતના આપણે ઈલાજ કરી શકીએ। તો સૌથી અગત્યનું હવે એ સમજી લઈએ કે આપણે ઘણી વખત એ સમસ્યા થતી હોય તો સૌથી અગત્યનું એ છે કે આપણે સૌથી પહેલાં તો તમે ત્રિફલા ચૂર્ણ લઈ શકો અને બીજા નંબરે છે તમે તુવેર, આપ સૌ જાણો જ છો, તુવેરના પાન લઈ લો, ચાવી લો અને એ મોંની અંદર તમારે ચાવવાના અને તમારે કાઢી નાખવાના અને ત્યારબાદ 5-10 મિનિટ સુધી રહેવાનું એટલે મોંની અંદરથી નાશ કરવાની પ્રક્રિયા ચાલુ થઈ જશે। એ પણ તમે ઇલાજ કરી શકો। અને બીજા નંબર છે મિત્રો તુલસીના પાન, બરાબર છે, એ પણ ચાવી શકો અને બીજા ચમેલીના પાન પણ તમે ચાવી શકો, તો પણ તમને રાહત મળી શકશે। અને સૌથી અગત્યનું એક ઔષધિ છે એ છે મિત્રો વડ। તો વડની છાલ આપણે લેવાની, એને થોડી વાટી નાખવાની અને તમે પાણીની અંદર એને ગરમ કરો, 5-10 મિનિટ સુધી ગરમ કરો અને પાણી ઠંડુ થઈ જાય ત્યારબાદ તમે એ પાણીથી તમે કોગળા કરવાની પ્રક્રિયા ચાલુ કરો। તમે દિવસ દરમિયાન એક વખત અથવા તો 2 વખત પણ તમે કરી શકો અથવા તો 2 દિવસના અંતરે પણ તમે કરી શકો, તો પણ તમને ખૂબ સારું રિઝલ્ટ તમને મળી શકશે। એટલે મોંની જે ગરમી જે છે એ ધીરે ધીરે કરીને શાંત થઈ જશે અને ચાંદાઓ છે એ પણ ધીરે ધીરે કરીને એની અંદર તમને રિકવરી મળશે। અને બીજા નંબર છે મિત્રો બાવળ। બાવળ તો આપ સૌ જાણો જ છો, તો બાવળની છાલ હોય ને એ તમે ચાવી શકો અથવા તો તમે એનું દાંતણ પણ ચાવી શકો, તો પણ તમને ઘણું સારું રિઝલ્ટ તમને મળી શકે। એટલે મોંની અંદર જે ગરમીનો અહેસાસ થાય છે એની અંદર તમને ઘણું એવું રિઝલ્ટ તમને મળી શકશે। અને ખાસ કરીને જીભ ઉપર જે ચાંદાઓ થાય આપણે ફરતે એ નાની નાની ફૂલી આપણને જોવા મળતી હોય છે, તો એ ફૂલી દૂર કરીશું। એક રીતે આપણે આ ઔષધ પાન ચાવશું એટલે મોંની ગરમી ઓછી થઈ જશે। બીજું કે
ફૂલી ઉપર તમે લગાવશો એટલે તમને ખૂબ સારું રિઝલ્ટ તમને મળી શકશે. તો ખાસ એટલું તમારે ધ્યાન રાખવું કે ભોજન બરોબર પચે નહીં, એટલે એ જે ગરમી છે, ગેસ છે, એ આપણા ગળા સુધી પહોંચે એટલે ધીરે ધીરે કરીને એનું લેયર વધતું જાય અને એના કારણે આપણે મોંની અંદર ચાંદાઓનો શિકાર આપણે બની શકીએ. તો બને ત્યાં સુધી આપણે પેટને એકદમ સાફ સુથરું રાખવું જરૂરી છે. અને ખાસ કરીને મિત્રો તમારે એવા સંજોગો સર્જાય તો તમારે વધારે પ્રમાણમાં તેલયુક્ત મસાલેદાર અનાજનું આપણે બિલકુલ પણ સેવન નથી કરવાનું. અને ખાસ કરીને મિત્રો તમે વડની વળવાઈ એનું પણ દાંતણ પણ ચલાવી શકો, અથવા તો તમે એને અંગારાની અંદર થોડી હલકી ગરમ કરો વડની વળવાઈ, અને ત્યારબાદ તમે દાંતણનું પણ તમે સેવન કરી શકો. તો તમારા દાંત પણ મજબૂત થઈ જશે અને દાંતની ગરમી જે મોઢાની ગરમી છે એની અંદર તમને ખૂબ સારી રિઝલ્ટ તમને મળી શકશે. મારે તમને જણાવું કે મૂળ પાકની જે સમસ્યા થાય છે એની અંદર આપણે કઈ રીતના એનો ઇલાજ કરી શકીએ. એકદમ દેશી અને શુદ્ધ ઇલાજ દ્વારા તકલીફ આપણે કરી શકીએ. તો હવે એના આપણે કારણો પણ સમજી લીધા, એના લક્ષણો પણ સમજી લીધા, ઇલાજ પણ જણાવી દીધું. તમને કોઈ આડઅસર પણ થશે નહીં, તમને ખૂબ સારું રિઝલ્ટ તમને મળી શકશે. તો તુલસીના પાન જવું, ચમલીના પાન જવું, અંજીરના દૂધ તમે જેબી પર લગાડો, તમે પૂરી થતી જેબી પર લગાડો, વડની છાલનું તમે ટુકડા કરો, અને બાવળનું દાંતણ તમે ચાવો, અને ત્રિફળા ચૂર્ણ પણ તમે એના કોગળા પણ તમે કરી શકો છો. બરાબર છે? તમને 100% મોંની જે ગરમી છે, ઇન્ફેક્શન છે, એમાંથી તમે છુટકારો મેળવી શકો. કોઈ નવું ટોપિક સાથે ખાસ કરીને તમારે આયુર્વેદ સાથે જોડાવાની ઈચ્છા હોય, તમારી મનોભાવના હોય તો ચેનલને જોરથી સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આપણે એ ઔષધિ કઈ બીમારીની અંદર એનો ઉપયોગ કરી શકીએ, કેવા સંજોગોની અંદર કરી શકીએ, કેવા સંજોગોની અંદર ના કરી શકીએ. જો મિત્રો એની ઘણી એવી નિયમ છે કે ઘણી વખત દરેક વ્યક્તિનો શારીરિક જે છે શરીર એની પ્રકૃતિ અલગ અલગ હોય છે. ઘણી વખત આયુર્વેદિક એવી ઔષધિઓ છે જે શરીરને મેચ ના કરી શકે, જે બીમારીની અંદર કામ ના પણ કરી શકે. એનું પણ આપણે ખાસ ધ્યાન અને જાણકારી રાખવી જરૂરી છે. તો આ વિડીયો તમને કેવું લાગ્યું જરૂરથી જણાવજો. અને તમારી સાથે પ્રેમ હોય, પ્રકૃતિ પ્રેમી તમે હો તો આ વિડીયો તમે અંત સુધી આ બાજુ પણ તમે ડાબી તરફ પણ જોઈ શકો. બરાબર છે? જમણી તરફ પણ તમે જોઈ શકો. ખૂબ સારું કુદરતી દ્રશ્ય તમને આ વિડીયોની અંદર તમને જોવા મળી શકશે. તો મળીએ કોઈ નવા ટોપિક સાથે. ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. અને